ગણિતના છણકાટ આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 6 અને સ્વાધ્યાય 12.1 માં દાખલા નંબર 12 નો આપણે અભ્યાસ કરીએ કે એક ડઝન પેનની કિંમત 180 રૂપિયા અને 8 બોલપેનની કિંમત 56 રૂપિયા છે। તો પેન અને બોલપેનની કિંમતનો ગુણોત્તર શોધો। તો બંનેની ક્વોન્ટિટી અલગ આપી છે। એક ડઝન એટલે કે 12 અને અહીંયા 8 બોલપેન કીધી છે। તો પહેલા આપણે ક્વોન્ટિટી સેમ કરીએ તો કે 1 ડઝન બરાબર 12 પેન। તો આપણે ત્રિરાશિ મૂકી શકીએ કે 12 પેનની કિંમત 180 રૂપિયા થાય। તો આપણે કેટલી પેન લેવાની છે? 8 જ, કારણ કે 8 બોલપેન છે। તો 8 પેનની કિંમત કેટલી રૂપિયા? તો કે 8 ગુણ્યા 180 છેદમાં 12। 4 દુ 8, 4 તરી 12, 3 6 18, 60 દુ 120, શું મળ્યા? રૂપિયા। તો આપણને ખબર પડી કે 8 પેનની કિંમત કેટલા થાય? 120 રૂપિયા। તો હવે ક્વોન્ટિટી સેમ થઈ ગઈ છે। તો હવે આપણે ગુણોત્તર શોધીએ કે ગુણોત્તર બરાબર સૌપ્રથમ 8 પેનની કિંમત છેદમાં 8 બોલપેનની કિંમત। 8 પેનની કિંમત આપણને કેટલી મળી? 120 રૂપિયા। જ્યારે 8 પેન બોલપેનની કિંમત કેટલી આપી? 56 રૂપિયા। હવે જોઈએ, ભાગ ઉડાડીએ તો 8 સત્તા 56 ને 15 અઠા 120। 8 8 ઉડી જાય પછી કેટલા? 15 ના છેદમાં 7, પછી ભાગ ઉડતા નથી, તેથી 15 ના છેદમાં 7। આમ ગુણોત્તર બરાબર 15/7। આ તમને મળ્યો આન્સર। મિત્રો વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો। મિત્રો મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।